ચેપ્ટર નંબર 9 દાખલા નંબર 1 પી ક્યુ અને એક્સ વાય એ ઓ કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. જો પીઓ ક્યુ 120 ને ઓ એક્સ વાય 30 અને એક્સ વાય બરાબર 8 સેમી હોય તો પી ક્યુ શોધો. કે આપણે અહીંયા લખવાનું કે ભાઈ ત્રિકોણ પી ઓ ક્યુ અને ત્રિકોણ વાય ઓ એક્સ માટે ઓ ક્યુ બરાબર ઓ એક્સ આ આપણી શું છે ત્રિજ્યા અને ઓપી બરાબર ઓ વાય આ પણ આપણી શું છે ત્રિજ્યા. ઓકે, આ પી ઓ ક્યુ ખૂણો વાય ઓ એક્સ આ છે આપણું અભિકોણ. આપણે અહીંયા લખવાનું કે ભાઈ ત્રિકોણ પી ઓ ક્યુ ત્રિકોણ વાય ઓ એક્સ બા મુજબ આપણે અહીંયા લખવું કે પી ક્યુ બરાબર વાય એક્સ. પી ક્યુ આપણું શું છે? પી ક્યુ બરાબર શું છે 8. વાય એક્સ આપણી કેટલી આવી કિંમત 8. આ દાખલા નંબર 1 પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે તો એ બી તે વર્તુળનો વ્યાસ છે અને સી એ અર્ધગોળ વર્તુળ પરનો બિંદુ છે. જો બી સી બરાબર 8 સેમી હોય તો એસી શોધો. તો આપણને આપેલું છે કે એ બી બરાબર પી એ પ્લસ પીબી છે. પી એ પ્લસ પીબી તો 8.5 પ્લસ 8.5 તો એ બી આપણને મળ્યું 17 કે સી એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. ઓકે, કે ખૂણો સી બરાબર 90. સી બરાબર આપણું શું છે? આપણે અહીંયા લખવાનું કે એ બીનું સ્ક્વેર બરાબર એસીનું સ્ક્વેર પ્લસ બીસીનું સ્ક્વેર. એ બી આપણને જે 17નું સ્ક્વેર, એસી આપણને આપેલું નથી ને 8નું સ્ક્વેર. 17નું સ્ક્વેર 289, એસીનું સ્ક્વેર ને 8નું સ્ક્વેર 64. આ પ્લસ મારે સામે જાય તો માઇનસમાં, તો એસીનું સ્ક્વેર 289 માઇનસ 64 તો 225. હવે 225 કોનું સ્ક્વેર છે? 15નું. તો એસી બરાબર કેટલું આવ્યું આપણી જોડે? 15. દાખલા નંબર 2 તમારું. દાખલા નંબર 3 પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એ બીની લંબાઈ 40 સેમી છે તથા પી અંદર 21 સેમી છે તો વર્તુળનું વ્યાસ શોધો. કે આપણે અહીંયા લખવાનું કે પી એમ એ બીનું લંબ દ્વિભાજક છે. ઓકે, અહીંયા એમ બી બરાબર એ બી ભાગ્યા 2, 40 ભાગ્યા 2 તો આપણું એમ બી કેટલું મળ્યું? 20. હવે પી એમ બી માટે પી બીનું સ્ક્વેર પી એમનું સ્ક્વેર પ્લસ એમ બીનું સ્ક્વેર. ઓકે, પી બીનું સ્ક્વેર આપણને આપેલું નથી. અહીંયા 21નું સ્ક્વેર અને 20નું સ્ક્વેર. 21નું સ્ક્વેર 441 ને 20નું 400. અહીંયા 841 પી બીનું સ્ક્વેર થાય. ઓકે, 841 કોનું સ્ક્વેર છે? 29નું. આ આપણી પીબી પણ છે ને ત્રિજ્યા પણ છે. ઓકે, હવે વ્યાસ શોધવું પડશે. વ્યાસ બરાબર 2 ગુણ્યા આર. આર મતલબ ત્રિજ્યા મતલબ 2 ગુણ્યા 29. તો આપણું જવાબ આવ્યું 58. જો એટલે દાખલા નંબર 3નું આન્સર. દાખલા નંબર 4 આપેલ આકૃતિમાં ખૂણો એ બી સી બરાબર 69 અને એસી બી બરાબર 31 છે તો બી ડી સી શોધો. આ લખવાનું કે ત્રિકોણ એ બી સી માટે ખૂણો એ પ્લસ બી પ્લસ સી બરાબર 180. અહીંયા શોધવાનું કે એ બરાબર છે બી એ સી ને અહીંયા 69 પ્લસ 31 તો બી એ સી બરાબર થાય અહીંયા 100. તો બી એ સી બરાબર 180 માઇનસ 100 તો બી એ સી આપણને મળ્યું 80. ઓકે, અહીંયા લખવાનું કે ભાઈ બી એ સી એ બી ડી સી
BAC આપણે 180 તો BDC કેટલું મળ્યું 80. કે આ દાખલા નંબર 4નું આન્સર. દાખલા નંબર 5 ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 હોય તો S અને Q શોધો. તો આપણી જોડે S માઇનસ Q બરાબર 80 છે, તો આ માઇનસ માટે સામે જાય તો પ્લસમાં. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે S પ્લસ Q બરાબર 180. આપણી જોડે અહીંયા S બરાબર છે Q ને અહીંયા Q બરાબર 180. કે 80 પ્લસ 2Q બરાબર 180. આ પ્લસમાં તો સામે જાય તો માઇનસમાં 180 માઇનસ 80 તો 2Q મળ્યું આપણી જોડે 100. તો Q નીચે ભાગાકારમાં જાય તો Q બરાબર કેટલું આવ્યું આપણી જોડે 50. કે 100 ના અડધા 50. હવે આપણે અહીંયા ખૂણો S બરાબર 80 પ્લસ Q હતું. Qની કિંમત અહીંયા રાખવાની 80 પ્લસ 50. તો S બરાબર 130. અને અમારા દાખલા નંબર ચેપ્ટર પૂરું. લાઈક સબસ્ક્રાઈબ કરી દો.